નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, ચોમાસું નજીકમાં છે અને ચોમાસું આયુર્વેદના શાસ્ત્રમાં લખેલું છે કે ભીષમ ઋતુ છે અને એની અંદર વાયુની વૃદ્ધિ પણ એટલી જ થાય છે. ઉનાળામાં જે સંચય થયેલું પિત્ત એ કોપે છે ચોમાસામાં, અને એટલા માટે જ ચોમાસામાં ઘણી બધી પરેજી રાખવાની આયુર્વેદના મનીષીઓએ વાત કરી છે. એમાં ખાસ તો જ્યારે આપણે વધારે પડતા તળેલા તીખા આહાર લઈએ છીએ, પાચન ન થાય એવો ખોરાક લઈએ છીએ, ત્યારે તો વિશેષ તકલીફ થાય છે. તો ચોમાસાની અંદર ઋતુ પ્રમાણે આપણને જે કાંઈ થાય છે એ આપણે સામાન્ય રીતે જોઈએ તો ચોમાસાની અંદર એ વાયુનો પ્રકોપ વધારે હોવાને કારણે કબજિયાત પણ થાય છે, ઝાડા પણ થાય છે. જો કબજિયાત થાય તો રાત્રે ત્રિફળા ચૂર્ણ લેવું, 1 ચમચી સવારે અને 1 ચમચી સાંજે. અને જો ઝાડા થાય તો ઘરમાં કૂટજ ગણમટી સારી કંપની રાખવી, 2 ગોળી સવારે અને 2 ગોળી સાંજે. અજમોદાદી ચૂર્ણ જે વાયુનું દુશ્મન ચૂર્ણ છે એ તો ખાસ વાપરવું, સારી કંપનીનું લઈ 1 ચમચી સવારે અને 1 ચમચી સાંજે લેવું. મિત્રો, ચોમાસામાં ભૂખ ઓછી લાગે છે તો એના માટે આચાર્યોએ ચિત્રકાદી વટી લેવાનું કીધું છે. 4 થી 5 દિવસ તમે 2 ગોળી સવારે અને 2 ગોળી સાંજે લ્યો તો ભૂખ એ લાગે છે અને ખોરાકનું સરસ મજાનું પાચન થાય છે. મિત્રો, ચોમાસામાં શરદીની પણ અસર રહે છે. શરદીમાં ભાગ્યે જ કોઈ બચે છે. કફ શરદીના દર્દીઓ ખાસ જોવામાં આવે છે, કારણ કે આખું સ્થળ છે એ આર્દ્ર હોય છે. આર્દ્ર એટલે ભીનું, હવા પણ ભીની હોય છે, ભેજવાળી હોય છે, સંક્રામક રોગ ખૂબ થાય છે. તો આના માટે આયુર્વેદની અંદર લક્ષ્મી વિલાસ રસ જે શરદી માટે સારામાં સારી ઔષધિ છે. 2 ગોળી સવારે અને 2 ગોળી સાંજે મોટા માટે, 1 ગોળી સવારે અને 1 ગોળી સાંજે નાના માટે. ત્રિભુવન કીર્તિ રસ, જો કોઈને ઇન્ફ્લુએન્ઝા થયું હોય, તાવ આવતો હોય, કફિંગ થોડું રહેતું હોય તો ત્રિભુવન કીર્તિ રસ એ પણ ખૂબ સારો છે. એની સાથે સીતોપલાદી પ્લસ સ્ત્રીકટુ અને પ્લસ યષ્ટિમધુ, આ ઉધરસ માટે આનું કોમ્બિનેશન બહુ ખાસ જરૂરી છે. બધું સરખે ભાગે લઈ અને જો તમે 1-1 ચમચી સવાર સાંજ લ્યો તો કફજન્ય રોગો માટે ખૂબ ખૂબ રાહત થાય છે. મિત્રો, વાયુનું જ્યારે વર્ધક થાય છે, જ્યારે વાયુ વધે છે, ખાસ કરીને ચોમાસામાં, ત્યારે આપણને વારંવાર શરદી સળખમ તો થાય છે, પરંતુ માથાનો દુખાવો પણ થાય છે. તો એના માટે ગોદંતી ભસ્મ, અપામાર્ગ ક્ષાર અને અજમોદાદી ચૂર્ણ, અપામાર્ગ ક્ષાર સારી કંપનીનો લઈ 1-1 ચપટી, ગોદંતી ભસ્મ એ 200 મિલીગ્રામથી 250 મિલીગ્રામ, અને અજમોદાદી ચૂર્ણ 1 ચમચી સવારે અને 1 ચમચી સાંજે લેવાથી ખૂબ ખૂબ રાહત થાય છે. મિત્રો, આ જે આયુર્વેદિક ઔષધો છે એ ઘરમાં વસાવવા જેવા. જ્યારે તકલીફ થાય ત્યારે વધારે પડતું આપણને કોઈ તકલીફ વધારે થતી હોય તો આયુર્વેદના નિષ્ણાત વૈદ્યને બતાવી સારવાર લેવાથી સામાન્ય એવા રોગ છે એ આગળ વધે નહીં અને મટી જાય છે. ઓમ શાંતિ, જય ધન્વંતરી.